ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા જે ભગવાનના સ્વમુખેથી ગવાયેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેને ધર્મ ગ્રંથ નહીં પરંતુ વિશ્વ ધર્મ ગ્રંથ પણ કહી શકાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેને જીવન ગ્રંથ કહેવામાં આવે છે. આ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. તો આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે આ ગીતામાં 18 અધ્યાયમાં શું કહ્યું છે. તો અમારો આ વિડીયો શરૂ થાય તે પહેલાં અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે. કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય જેનું નામ છે અર્જુન વિષાદ યોગ, જેમાં ગીતાની પ્રસ્તાવના છે. કૌરવોએ પાંડવોનો રાજ્ય ભાગનો અધિકાર નામંજૂર કર્યો. કૃષ્ણની સમજાવટ પર નિષ્ફળ રહી અને યુદ્ધના મંડાણ થયા. રણભૂમિની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગા મિત્રો અને ગુરુને જોઈ શોક વિષાદમાં આવી જઈ યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2 જેનું નામ છે સાંખ્યયોગ, જેમાં ગીતાનું બીજ રોપાય છે. શરીર અને આત્માનું જ્ઞાન છે. સ્વધર્મ અને ક્ષત્રિય તરીકેની ફરજનું વર્ણન છે. કર્મનું જ્ઞાન બતાવેલ છે. ક્ષમતા રાખી કામનાનો ત્યાગ કરી ફળની આશા કે ફળ પર અધિકાર નહીં રાખવાનું શીખવે છે. સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો બતાવેલા છે. ટૂંકમાં અહીં જ્ઞાન યોગ અને કર્મયોગ બંનેનું વર્ણન કર્યું છે. અધ્યાય 3 જેનું નામ છે કર્મયોગ, જેમાં માત્ર કર્મયોગ વિશે વર્ણન છે. કર્મ પ્રકૃતિના ગુણોને લીધે થાય છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પર કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કરવા પર નિષેધ નથી, પણ કર્મ કરતા કરતા થતી આસક્તિ અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગના વિઘ્નો છે. રજોગુણથી ઉત્પન્ન થતો કામ વેરી છે. ટૂંકમાં અહીં કર્મયોગનું વર્ણન કરી પાછું જ્ઞાન યોગથી સમાપ્તિ કરી છે કે શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી પર આત્મા છે. અધ્યાય 4 જેનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જેમાં જ્ઞાન અને કર્મ બંનેના સંન્યાસ વિશે કહ્યું છે. ઈશ્વર અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે અવતાર લે છે, જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી, જેથી તેનામાં અસંખ્ય સંશયો પેદા થાય છે, જેને આત્મજ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગનું પાલન કરવાનું શીખવે છે. આત્મજ્ઞાનીને કર્મનું બંધન રહેતું નથી. અધ્યાય 5 જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ, જેમાં માત્ર કર્મના સંન્યાસની રીત શીખવવા યોગ તત્વનો પ્રારંભ કરેલો છે. પ્રકૃતિ કાર્ય કરે છે આ સમજી લઈ હું કશું કરતો નથી, પણ ઇન્દ્રિયો તેમના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ વિચારવાનું કહે છે. ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી કેમ પાછી ખેંચી લેવી તે માટેની વિધિનું વર્ણન કરેલ છે. આમ જ્ઞાનથી જ કર્મનો ત્યાગ કરી શકાય છે. અધ્યાય 6 જેનું નામ છે આત્મસંયમ યોગ, જેમાં યોગ તત્વ પ્રાપ્ત કરવાના આસનો, અષ્ટાંગ યોગ, ચંચળ મનને અભ્યાસથી વશ કરવો, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો વગેરેનું વર્ણન કરેલ છે. ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનારને સંન્યાસી અને યોગી છે. સંકલ્પનો સંન્યાસ કર્યા વિના યોગી થઈ શકતો નથી. યોગ પ્રાપ્તિ માટે યોગીને કર્મ એ સાધન છે, તે જ યોગી યોગ પ્રાપ્ત કરે પછી કર્મ ત્યાગ એ સાધન છે. કૃષ્ણ અર્જુનને યોગી થવાનું કહે છે. અધ્યાય 7 જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ, જેમાં જે જાણીને બીજું કંઈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન વિજ્ઞાન સહિત કહેલું છે. પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન છે. દોરીમાં જેમ મણકા પરોવાયેલ છે તેમ સર્વ જગત પરમાત્મામાં ગૂંથાયેલું છે. ત્રિગુણાત્મક માયાને પાર કરવા ઈશ્વરનું શરણ તે એકમાત્ર ઉપાય છે. 4 પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન છે. યોગ માયાથી આવૃત થયેલા પરમાત્મા સર્વને દેખાતા નથી અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાનીઓ પરમાત્માને દેહધારી માને છે. અધ્યાય 8 જેનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ, જેમાં બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞની વ્યાખ્યા આપી સમજાવ્યું છે. વળી મરણ સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડવું તે બતાવેલ છે. અધ્યાય 9 જેનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ, જેમાં અત્યંત ગૂઢમાં ગૂઢ જ્ઞાનનું વર્ણન છે. પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ છે અને સકળ વિશ્વ તેનાથી વ્યાપ્ત છે. એનામાં સર્વ જીવો રહેલા છે, પણ તેમનામાં એ સ્થિત નથી. જે રીતે સર્વગામી વાયુ આકાશમાં રહેલો છે તેવી રીતે સર્વ જીવો તેનામાં રહેલા છે.
પ્રકૃતિનો આશ્રય લઈ કલ્પના અંતે તે જીવોને ફરી પેદા કરે છે. દૈવી અને અસુરી પ્રકૃતિના મનુષ્યોનું વર્ણન છે. અધ્યાય 10, જેનું નામ છે વિભૂતિ યોગ, જેમાં જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ ઈશ્વર છે. સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવ એનાથી જ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ વિભૂતિયુક્ત, ઐશ્વર્યયુક્ત અને કાંતિયુક્ત છે તે સર્વ તેના તેજના અંશથી ઉપજેલી છે. તેના અંશ માત્રથી સમગ્ર જગત ધારણ થયેલું છે. અધ્યાય 11, જેનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ, જેમાં કૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ વિરાટ સ્વરૂપનું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે. જે જોઈ અર્જુન હર્ષ અને ભયને પામે છે અને તેની વિનંતીથી કૃષ્ણ પાછા મૂળ સ્વરૂપને ધારણ કરે છે. અધ્યાય 12, ભક્તિ યોગ, જેમાં બ્રહ્માના નિરાકાર કે સાકાર એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે? અર્જુનના પ્રશ્નનો કૃષ્ણ જવાબ આપે છે, મારામાં મન રાખીને જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધાથી મને ભજે છે તે શ્રેષ્ઠ યોગી છે. ભક્તિને જ્ઞાન અને કર્મની પૂરક બતાવી છે. અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું વર્ણન છે. અધ્યાય 13, જેનું નામ છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, જેમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવતા કહે છે કે શરીરને ક્ષેત્ર કહેવાય છે અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. પ્રકૃતિ અને પુરુષ બંને તો અનાદિ અને નિત્ય છે. શરીરના રાગ દ્વેષ આદિ સત્વ આદિ વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એવું વર્ણન છે. અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અધ્યાય 14, જેનું નામ છે ગુણત્રય વિભાગ યોગ, જેમાં પ્રકૃતિ ગુણો અને ગુણાતીત વિશે સમજાવ્યું છે અને કહે છે કે મારી મૂળ પ્રકૃતિ એ સર્વભૂતોની યોની સ્થાન છે. તેમાં હું જ પિતા તરીકે ચેતનના અંશરૂપ બીજ મૂકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું, જેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે અને આ 3 ગુણો દેહમાં રહેલા અવિનાશી જીવાત્માને બાંધે છે. ભક્તિ યોગથી આ 3 ગુણોથી પર જઈ ગુણાતીત પામવા યોગ્ય બનાય છે. અધ્યાય 15, જેનું નામ છે પુરુષોત્તમ યોગ, જેમાં સંસાર રૂપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે તથા તેઓ કદી નાશ થતો નથી એમ કહ્યું છે. વેદના છંદો તેના પાંદડા છે. આ રહસ્યને જાણનાર વેદવેત્તા છે અને ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ પુરુષોને સમજાવી ગુહ્યતમ અધ્યાત્મ શાસ્ત્ર સમજાવ્યું છે. અધ્યાય 16, જેનું નામ છે દેવ અસુર સંપદ વિભાગ યોગ, જેમાં દૈવી અને આસુરી સંપદનું અને તેવા મનુષ્યોનું વર્ણન છે. પુરુષનો નાશ કરનાર કામ, ક્રોધ અને મોહ આ 3 છે એમ બતાવી કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મોનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે એમ કહ્યું છે. અધ્યાય 17, જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, જેમાં સાત્વિક, રાજસિક, તામસિક 3 પ્રકારની શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ અને દાનનું વર્ણન કરેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય, જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ, જેમાં સંન્યાસ અને ત્યાગ વિશે સમજાવતા કહે છે કે કામ્ય કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાગ 3 પ્રકારનો છે. કર્તવ્ય તરીકે નિયત થયેલા કર્મોનો મોહ અજ્ઞાનવશ ત્યાગ તે તામસિક ત્યાગ. કર્મો દુઃખરૂપ છે એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મોનો ત્યાગ તે રાજસિક ત્યાગ. કર્તવ્ય કર્મને ધર્મ સમજી આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ. હું કરતા છું એવો જેનામાં અહંકાર ભાવ નથી અને ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લોપાતી નથી તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધનમાં પડતો નથી. અંતે અર્જુન કહે છે કે આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો થઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચલ નીતિ વાસ કરે છે.
ભક્તો, આજના વિડીયોમાં અમે આપને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં શું કહ્યું છે તે ટૂંકમાં જણાવ્યું છે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર પ્રથમ વખત આવ્યા હો તો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે. કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ.